અમદાવાદ શહેરની જીનેવા લિબરલ સ્કૂલ દ્વારા દિવાળી નિમિત્તે એક અનોખી પહેલ કરવામાં આવી. સ્કૂલ દ્વારા બાળકોને ભણતર સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવો એવા સંદેશ સાથે વિશેષ દિવાળી સ્પેશિયલ થીમ રાખવામાં આવી. આ કાર્યક્રમમાં બાળકો સાથે સાથે પેરેન્ટ્સ અને ટીચર્સે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે પ્રેમ અને વેપારની સમજ વિકસે તે માટે અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ. કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે બાળકોને શિક્ષણ સાથે સ્વદેશી વિચારધારા અને સ્વાવલંબનની પ્રેરણા આપવી. પેરેન્ટ્સ અને ટીચર્સના સહયોગથી આ દિવાળી સ્પેશિયલ ઇવેન્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. જીનેવા લિબરલ સ્કૂલની આ પહેલ દ્વારા બાળકોને સાથે સાથે આવનારી પેઢીને પણ અનેકો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો. નમસ્કાર, ન્યૂઝફોન ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. આજે અમારી ટીમ પહોંચી છે જીનેવા લિબરલ સ્કૂલમાં, જે ટોપ એન્ડ સ્કૂલ માનવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે અહીંયા હેપી દિવાળીથી જે સ્કૂલનું એન્ટ્રન્સ છે તેને શણગારવામાં આવ્યો છે. જીનેવા લિબરલ સ્કૂલ જે છે અમદાવાદની ટોપ 10 સ્કૂલોમાંથી એક સ્કૂલ માનવામાં આવી રહી છે. આજે અહીંયા ખાસ વાત એ છે કે સ્ટુડન્ટ્સને આમ તો ઘણી એક્ટિવિટી કરાવવામાં આવતી હોય છે. ટીચર્સ ડેથી લઈને ઘણી એવી એક્ટિવિટી જે છે તે કરાવવામાં આવતી હોય છે, પરંતુ આજે જીનેવા લિબરલ સ્કૂલમાં બાળકોને આજે સ્ટોલ લાગ્યા છે તે કોઈ ઇવેન્ટના સ્ટોલ નથી, પરંતુ બાળકોએ લગાવેલા સ્ટોલ છે. તેમનાથી અમે વાત કરીશું કે શું છે આજે સ્ટોલ લગાવવાનું કારણ અને કઈ રીતના તેમને આજે આ ઇવેન્ટની અંદર જાણવા મળ્યું કે બિઝનેસ કઈ રીતના ડેવલપમેન્ટ કરી શકાય છે. હવે આ જે સ્ટોલ તમે જોઈ રહ્યા છો તે 9th સ્ટાન્ડર્ડના બાળકો છે. દેવાંશથી અમે વાત કરીશું કે કઈ રીતના જોઈ રહ્યા છો અને સ્ટોલ આજે લગાવવામાં આવ્યું છે, કેવી રીતના તમને આજના સ્ટોલ્સથી જે પ્રેરણા મળી. ये हमारे सारे हैंडमेड प्रोडक्ट्स हैं और मैं इतना ही मैसेज देना चाहूँगा कि स्वदेशी प्रोडक्ट अपनाएं और अपने देश की तरक्की कराएं. तो मैं सबको बोलना चाहूँगा, टीचर स्टाफ को, जितने भी टीचर्स हैं जिन्होंने भी मेरी सबकी मदद की है, उन सबको हैप्पी दिवाली और एक सेफ़ दिवाली. और मैं बच्चों को इतना मैसेज देना चाहूँगा कि जो भी पटाखे जलाएं उसमें उनको खुद को कोई नुकसान ना हो. ये इवेंट किया गया था आज दोपहर 3 बजे से और मैं इतना ही मैसेज देना चाहूँगा कि स्वदेशी प्रोडक्ट अपनाएं और अपने देश की तरक्की कराएं. हेलो, मेरा नाम दिव्यम है. मैं भी देवांश के साथ कक्षा 9 में ही पढ़ता हूँ. क्या ये बनाया है आज आपने? ये सब कुछ हैंडमेड है? हाँ, ये सब कुछ हैंडमेड है और ये हम लोगों ने बनाया है. क्या क्या वैराइटीज थी और कैसा रहा जो आने वाले मेहमान जिनका रिस्पॉन्स कैसा रहा? ये हम लोगों ने सोया स्टिक्स, सोया चिप्स और वैसी बहुत अच्छी नमकीन बनाई थी और इससे हम लोगों को बहुत अच्छी बिजनेस स्किल्स सीखने को मिली और बहुत मज़ा आया. मैं सब लोगों को कहना चाहूँगा हैप्पी दिवाली और ये दिवाली सेफ मनाए और पटाखे जितने बने इतने ना फोड़े, क्योंकि इससे बहुत पोल्यूशन होता है. थैंक यू. ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ ફોર ધ સ્ટોલ. અમે બહુ સારો એક્સપિરિયન્સ કર્યું, બિઝનેસ શીખવા મળ્યું આનાથી કંઈ કે કેવું ઇન્વેસ્ટમેન્ટ હોય અને કેવું પ્રોફિટ મળે આપણાને. અને આ આપણું દિસ ઇઝ આર स्वदेशी प्रोडक्ट अपनाए और हमारे देश की तरक्की कराएगा. सबको हैप्पी दिवाली जो भी देख रहे हैं. और पटाखे कम फोड़ने चाहिए क्योंकि उससे पॉल्यूशन होता है और जब भी आप फोड़ो तो ध्यान रख के फोड़ना चाहिए क्योंकि कुछ भी हो सकता है. आग से खेलना नहीं चाहिए. ચલો, હવે આજે રમવાના દિવસોની વચ્ચે હવે બાળકોને આવી રીતના તૈયાર જો કરવામાં આવે તો તેમનું જે સ્કિલ ડેવલપમેન્ટ છે તે વધે અને તેમની અંદર જે આત્મવિશ્વાસ છે બિઝનેસને લઈને અને ભણતરને લઈને તે વધે છે. દેવાંશ, કઈ રીતના જુઓ છો કે હવે આજે પ્રોડક્ટની સાથે સાથે ભણતર બી કરવાનું છે તમારે અને બિઝનેસમાં પણ આગળ વધવાનું, બંને વસ્તુ તમને સ્કૂલ તરફથી શીખવામાં આવે છે. ભણતરમાં કઈ રીતના તમે સ્કૂલમાં ધ્યાન? मुझे ये स्किल सीखने को मिली थी कि कितना प्रॉफिट होना चाहिए, कितना लॉस होना चाहिए, कितना हमें सामान की ज़रूरत होगी उतना ही लाना चाहिए, उससे ज़्यादा लाने पे वो लॉस में भी बढ़ सकता है. और તમે એ પણ કીધું કે જે બાળકો છે જે ભણી નથી શકતા તેમને આ શીખીને તમે બિઝનેસમાં તેમને પણ આગળ વધારી શકો તેવો પણ તમારો એક પ્રયાસ છે, તે તમે જણાવ્યું જ્યારે મેં વાત કરી. मैं कहना चाहूँगा बस जिनके भी आसपास ये सब चीज़ें हो रही है वो प्लीज़ उसमें पार्टिसिपेट करें और अपने स्किल्स को बढ़ाएं. જે ચોક્કસથી કે સ્કિલ્સને વધારવામાં આવે અને આવી રીતના જે એક્ટિવિટી થતી હોય તો
જરૂરથી બાળકો જે છે તેમના આત્મવિશ્વાસ વધે છે, ભણતરની સાથે સાથે તે લોકો આગળ વધે છે. અહીંયા એક ગર્લ્સ છે અમારી સાથે, સ્ટાન્ડર્ડ કયા સ્ટાન્ડર્ડમાં છો તમે? 9th સ્ટાન્ડર્ડમાં જ છે આ પણ. તેમનાથી વાત કરીશું કે આજે શું પ્રોડક્ટ હતી અને અમે ચોકલેટ્સ બનાવી હતી જે અમે હેન્ડમેડ જ હતી અને અમે બહુ જ ઓર્ગેનિક રીતે બનાવી હતી અને બધી બહુ બધા લોકો ખાઈ શકે એવી હતી ને ફ્લેવર્ડવાળી હતી તો બધાને બહુ જ ભાવી. અત્યારે બધું પતી ગયું છે. ખુશી ભટ્ટ. ખુશી ભટ્ટ અહીંયા જે સ્ટોલ હતું તેમનું અને તે હેન્ડમેડ ચોકલેટ તેમણે બનાવીને સ્ટોલ્સ ઉપર મૂકવામાં આવી. એટલે ખાસ કરીને અહીંયા જે છે લોકો જે સ્ટુડન્ટ્સ તરફથી આવનાર લોકોને સ્વદેશી પ્રોડક્ટ કઈ રીતના અપનાવી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને આવી હેન્ડમેડ ચોકલેટ જે હાઇજેનિક હોય છે, ડાયાબિટીક પેશન્ટ માટે પણ જે સારી હોય છે અને તે કોઈ નુકસાન નથી કરતી તેવું કંઈક મેસેજ આપવામાં આવે છે. સ્ટુડન્ટ્સ અહીંયા 3 મોજૂદ છે અમારી સાથે, તેમના સાથે અમે વાત કરીશું. શું હતું આજે સ્ટોલ્સમાં? આજે સ્ટોલ્સમાં મોઈતો હતી અને બેસ્ટ ડ્રિંક્સ હતી. તમને મજા આવી જશે. પ્લસ બહુ બધી વેરાયટીઝ હતી, બહુ અલગ અલગ હતી. પ્લસ વી હેડ શાસ ઓલ્સો ઇફ યુ વોન્ટ ટુ એન્જોય વિથ અ સાઇડિંગ. એટલે આ બધું તમે જ તૈયાર કર્યું છે? હા, અમે ટીમ છે આખી. અમે એવું નથી કે એક કરે છે. યસ જી, ચોક્કસથી ટીમ વર્ક હોય છે તો તે સક્સેસ તરફ આગળ વધે છે. તે પણ એક મેસેજ અહીંયાથી બાળકો આપી રહ્યા છે. અમે ત્રણે જે ટીમ વર્કમાં જોડાયા છે બાળકો, તેમનાથી વાત કરીશું. શું નામ છે તમારું? રેહાંશ. કેવી રીતના આજે ટીમ વર્કમાં મજા આવી કામ કરવાની અને શું મેસેજ આપતો છો બીજા બાળકોને? हाँ, जब हम टीम वर्क में करते हैं तो ऐसा नहीं होता कि एक के ऊपर बहुत लोड हो. टीम वर्क में इट्स लाइक सब लोग दूसरों को भी अच्छा और हमको भी अच्छा, सो ज़्यादा लोड भी नहीं पड़ता हमें और सब लोगों को टीम वर्क. तो आप लोगों के पेरेंट्स को आकर कैसा लगा यहाँ पर? क्या क्या कुछ उनकी तरफ से कुछ कमेंट्स आए आपको? યુ એન્જોયડ ઇટ. ઇફ યુ એન્જોયડ ઇટ. आपका नाम? મારું નામ છે અર્ણવ પટેલ. હું 8મા ધોરણમાં છું. આનો કેવું લાગ્યું ટીમ વર્કમાં કામ કરીને? ટીમવર્કમાં મને બહુ મજા આવી છે. પહેલાં થોડી તકલીફો પડી, અમને મળતું નહોતું, બહુ બધા કસ્ટમર્સ આવ્યા, અમે સર્વ ના કરી શક્યા. પણ ધીમે ધીમે જેમ આપણે આગળ વધતા ગયા તેમ સ્પીડ વધી અને ટીમવર્કમાં અમે બહુ બધું વેચાણ કર્યો છે અને બહુ મજા બી આવી ટીમવર્કમાં. એજ્યુકેશનની સાથે સાથે બિઝનેસ ડેવલપ કઈ રીતના કરવું તેની પણ સમજ. આની બહુ સારી શીખ મળે છે, બધું મેનેજ કરવું. અને ટીચરનો કઈ રીતના રોલ રહ્યો અને કેવી રીતના? ટીચરનો તો મેજર રોલ હતો મારા પ્રમાણે, કારણ કે મોસ્ટલી બધું ડેકોરેશન ને બધું ટીચર ઉપર છે. થેન્ક યુ. ટીચર્સ પણ અમારી સાથે અહીંયા હાલ છે જ, તેમનાથી પણ અમે વાત કરીશું. પરંતુ પેરેન્ટ્સ એમના અહીંયા છે, તેમને અમે પૂછીશું કે કઈ રીતના જે સ્ટુડન્ટ્સ તમારા બાળકો તૈયાર થઈ રહ્યા છે. અને એક ખુશીની વાત છે, આમ તો સ્કૂલોમાં એક્ટિવિટી તો થતી હોય છે પરંતુ આ રીતની એક્ટિવિટી આપણે જોતા તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી વાર જ જોવામાં આવી હશે આવી એક્ટિવિટી. એકદમ સાચી વાત. આગળ જતાં ઇન્ડિયાને વધારે એન્ટરપ્રેનર્સની જરૂર પડવાની છે, જે લોકો ધંધો જનરેટ કરી શકે, નોકરી આપી શકે લોકોને, એની જરૂર પડવાની છે. અને બાળકોને આટલી નાની વયથી એનું એક્સપિરિયન્સ આપવો, પૈસા કેવી રીતે મેનેજ કરવા, માર્કેટ કેવી રીતે કરવી, પ્રોડક્ટ કોમ્પિટિશનમાં કેવી રીતે ઊભા રહેવું, કસ્ટમર જોડે નેગોશિએટ કેવી રીતે કરવું, એની પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ આજે એમને મળેલો છે, જે ખૂબ એમને કામ લાગશે ફ્યુચર માટે. જી ચોક્કસથી. આમ તો બાળકો હવે ઘરમાં જે પૈસા જે રીતના વાપરે છે તે વાપરવામાં પણ તેમને હવે કઈ રીતના રોક લગાવી, કારણ કે આજે આ સ્ટોલ ઉપર ઊભા રહ્યા છે, તેમના પેરેન્ટ્સ બિઝનેસ કરીને તેમનું જે ખર્ચ પૂરું કરી રહ્યા છે તેને પણ લઈને તેમને ખાસ ધ્યાન આપવામાં આવ્યું હશે. કારણ કે આ લોકો આજે સ્ટોલ પર ઊભા છે, તેમને મહેનત કરવી પડી, તેમને ખબર પડી હશે કે અમારા પેરેન્ટ્સ કઈ રીતના મહેનત કરીને કમાવીને લાવે છે, એટલે પૈસા જે છે તેને વેસ્ટ ના કરવા જોઈએ. બહુ જ સાચી વાત છે, કારણ કે ઘરે બેસીને માંગવું કે કોઈની જોડે માંગવું એ બહુ જ આસાન હોય છે, પણ અહીંયા પોતે 4 કલાક ઊભા રહીને એના પહેલાં જે અઠવાડિયું તૈયારી કરી, એ તૈયારી કરીને ઊભા રહીને જે મહેનત પડી અને જે શીખવા મળ્યું કે ભણવા સિવાય પણ આ બધી વસ્તુ બહુ જરૂરી છે, કે જે તમારે શીખવાની ખૂબ જ જરૂર છે. અને બહુ જ સારું પ્લેટફોર્મ અમને સ્કૂલે આપ્યું છે અને એના માટે અમે ખૂબ આભારી છીએ. જી ચોક્કસથી. આ તમામ મહેનતોને જે રીતના આ બિલ્ડિંગ શણગારવામાં આવી છે તો તેની પાછળ કોઈકનો રોલ હશે. તેવી જ રીતના આ જે બાળકો તૈયાર કરવામાં આવે છે તેમની પાછળનો રોલ જે છે તે તેમના ટીચર્સનો છે. તો તેમનાથી અમે વાત કરીશું કે ઘણી જે તારીફો કરી રહ્યા છે તમારા સ્ટુડન્ટ્સ, તો તેમને કઈ રીતના ટેકલ કરવા, તો તેમને ભણતર બી શીખવવું અને તેની સાથે સાથે આ બધી એક્ટિવિટીમાં પણ તેમને તૈયાર કરવા. ઇંગ્લિશ
ये और हिंदी। हाँ, ये तैयारी एक्चुअली उन लोग के एग्ज़ाम से पहले और उसके बाद भी स्टार्ट हो गए। द बॉयज़ बहुत एक्साइटेड था, सब कुछ स्टार्ट टू फिनिश उन लोगों ने ही किया। एक्चुअली सब सामान जो भी था उन लोगों ने ही खरीद लिया। उन लोगों का ही पैसा है इसमें, उन लोगों ने ही मेहनत किया, पहली बार था। उन लोगों ने बहुत एंजॉय किया क्योंकि एंटरप्रेन्योरशिप का सीख लिया, कैसे मैनेज करना, कैसे लोगों को सर्व करना, कैसे बात करना है, और उन लोगों ने बहुत एंजॉय किया। अब आप देख सकते हैं उनके पेरेंट्स भी बहुत प्राउड हो गए ये सब देख के, क्योंकि उनके बच्चे ऐसे नहीं कि सिर्फ पढ़ाई ही करने आते हैं यहाँ, सिर्फ बुक ही जानते हैं, कुछ एक्स्ट्रा। आज वो लोग बहुत प्राउड हैं, वो लोग थैंक यू भी बोल रहे हैं, मैम अच्छा है, मैं मेरे बेटे को देख रही हूँ कि कुछ सीखा उन लोगों ने कि क्या है, हाउ टू मैनेज थिंग्स, पैसे, मटेरियल्स कैसे सर्व करना है, ये सब चीज़ें उन लोगों ने सीख लिया। और उन लोगों ने बहुत थैंक यू बोला कि स्कूल ने ये अपॉर्चुनिटी दिया। पहले आइडिया था कि टीचर ही करेंगे, स्टूडेंट सिर्फ सपोर्ट करेंगे, बट फिर बाद में हम लोगों ने डिसाइड किया स्टूडेंट स्टार्ट टू फिनिश करेंगे, हम लोग सिर्फ सपोर्टिंग देंगे। और आप देख सकते हैं लोगों उन लोगों ने ही बना दिया, नाम ही उन लोगों ने ही चूज़ किया, कौन सी बनाना है, क्या बनाना है। और ये बहुत प्राउड की बात है क्योंकि लड़के इज़ इन टू दिस नाउ, यू नो, सर्विंग पीपल, बीइंग मोर हाउ टू स्पीक and making the drinks and all. So this is really nice. So I'm also very proud of them and happy. Thank you. Happy Diwali. આ હતા તેમના ટીચર્સ, જે રીતના તેમની પાછળ મહેનત કરવામાં આવી છે અને બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે. આવી જ રીતના જો તમામ સ્કૂલોમાં આવી રીતના જો સંજ્ઞાન લેવામાં આવે અને જે સ્કૂલના રૂમ હોય છે, સ્કૂલની જે બિલ્ડિંગ હોય છે તેનાથી બહાર લાવીને તેમને ખુલ્લી હવામાં આ જે ટ્રેનિંગ્સ આપવામાં આવે તો તેનાથી બાળકનું જે ભણતરમાં તો તે લોકો હોશિયાર થાય જ છે, પરંતુ તેમનું જે જનરલ નોલેજ છે તે પણ વધારવામાં આવે છે. બિઝનેસ ડેવલપમેન્ટ, બિઝનેસ સ્કિલ્સમાં પણ તેમને કઈ રીતના મોટિવેટ મળે, આગળ વધે તેવું જે તેમને અહીંયા ભણતર અને એમને જે એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તો તમામ દર્શકોને ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી હેપી દિવાળી. તમારા બાળકોનું ખૂબ ધ્યાન રાખજો. દિવાળીના સમયે તમે જ્યારે ફટાકડા ફોડો તો તેમને સાથે રાખીને ફોડજો અને આસપાસના લોકોનો ખ્યાલ રાખીને તમે જે તમારી દિવાળી છે, તેમનું દારૂખાનું જે ફટાકડા છે તે ફોડજો. કારણ કે આપણી દિવાળી જે સારી જાય છે તેની સાથે સાથે આપણા ભાઈની પણ દિવાળી સારી જાય તેનો ખાસ ધ્યાન રાખવામાં આવે. આપણા રાજ્યનું કે આપણા શહેરનું નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખીને આપણે આ પર્વને મનાવીએ. અને તમામ દર્શક મિત્રોને ફરીથી ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી હેપી દિવાળી. મેનેજમેન્ટના તરફથી જો વાત કરવામાં આવે તો લકી દવે અમારી સાથે મોજૂદ છે, સિનિયર કોર્ડિનેટર જે છે, તેમનાથી અમે વાત કરીશું કે કઈ રીતના જોઈ રહ્યા છો. આજે જેમ અમે બાળકોથી વાત કરવામાં આવી, તેમનું ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે તેમનામાં ઘણું એક મોટિવેશન જોવા મળ્યું અને બાળકો હવે આવનાર દિવસોમાં જનરલ નોલેજથી પણ તે લોકો સજ્જ થશે અને ભણતરથી પણ સજ્જ થવાના છે. એક સારો પ્રયાસ સ્કૂલ તરફથી કરવામાં આવ્યો અને ઘણી એવી એક્ટિવિટી તો કરવામાં આવતી હોય છે, પરંતુ આજે જે એક્ટિવિટી કરવામાં આવી છે આવનાર તમામ મહેમાનોએ તેને આવકારી છે. ખરેખર અમારો એક આ પ્રયાસ હતો કે આ વખતે દિવાળીનું અમે થીમ રાખી હતી કે કેવી રીતે સ્વદેશી દિવાળીનું કોન્સેપ્ટ છોકરાઓને આપણે જીવંત ઉદાહરણ આપીએ છોકરાઓના માધ્યમથી, સ્કૂલના માધ્યમથી. એટલે આ જે વ્યક્તિ, જે એક છોકરું પહેલા ધોરણથી લઈને 9મા ધોરણ સુધીના બધાય છોકરાઓ આમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જે વસ્તુ એમને અહીંયા વેચાણ માટે મૂકી હતી એ બધું અહીંયા સ્કૂલમાં જ ટીચરની દેખરેખમાં, એના ગાઈડન્સમાં અહીંયા જ બનાવી છે અને અહીંયા જ એમને વેચાણ કર્યું છે, બહુ નોમિનલ પ્રાઇઝીસમાં. વેચાણનું આપણે નફાનું કોઈ ઉદ્દેશ્ય નહોતું, પણ એવું હતું કે છોકરાઓને ખબર પડે કે મહેનતથી, સ્વદેશી વસ્તુથી કેવી રીતે એ લોકો અહીંયા પોતાની રીતે દિવાળી ઉજવી શકે છે. જે વસ્તુની જરૂર એમને પડી એ અહીંયા જ લોકલ માર્કેટથી એ લોકો લઈ આવ્યા છે. કોઈ ઓનલાઈન પરચેસ નહીં, માર્કેટમાં જાતે જઈને એમને ખરીદી કરી છે, એની બ્યુટિફાઈ કરી છે, મહેનત મૂકી છે, જાતે બનાવ્યું છે, રસોડામાં બનાવ્યું છે, કામ કર્યું છે. જેવી રીતે જે છોકરા કરી શકે એવી રીતે એમને આ સ્ટોલ પુટઅપ કર્યો છે. ભણતરની સાથે સાથે જીવંત ઉદાહરણ આપણે એક્સપિરિયન્શિયલ લર્નિંગનું આમાં આપી રહ્યા છે કે કેવી રીતે છોકરાઓને ખબર પડે કે એક વસ્તુ જે એ લોકોની સામે આવે છે એની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે. અને એ મહેનત જ્યારે આપણા જ માણસોને મળે,
આપણા જ લોકલ માણસોને મળે, આપણી જ આજુબાજુની કમ્યુનિટીમાં મળે, ત્યારે એમાં એક ભાવના જોડાઈ જાય છે કે આ માણસથી એમને એક જે સેટિસ્ફેક્શન લેવલ એ લોકોનું વધી જાય છે. એટલે આ છોકરાઓના ફ્લી માર્કેટના માધ્યમથી અમે છોકરાઓમાં આ ઘડતર સ્વરૂપે અમારું એક નાનકડું પ્રયાસ હતો જીનેવા લિબરલ સ્કૂલનો. આ પ્રયાસ ઘણો સારો હતો મેમ કે એમ પણ જોવા જઈએ તો બાળકોને એ પણ હવે અહેસાસ થાય છે કે જ્યારે એમના પેરેન્ટ્સ તેમના પોકેટ મનીમાંથી જ્યારે એમને મની આપતા હોય, પૈસા આપતા હોય છે અને તેવા સમયે તે લોકો પૈસા વેરફી રહ્યા હોય, એવા સમયે આજે સ્ટોલ લગાવીને તમે એ બાળકોને મેસેજો કે તમારા પેરેન્ટ્સ કઈ રીતના કમાવે છે આજે અહીંયા ઊભા રહીને તમે જુઓ, એક ઘણો સારો સ્કૂલ તરફથી બહુ મોટો પ્રયાસ. જી અમારે જ્યારે છોકરાઓને આ ફ્રી માર્કેટનું કોન્સેપ્ટ છોકરાઓને આપવામાં આવ્યું હતું ત્યારે એમને એટલું શીખવાડવામાં આવ્યું હતું કે તમારે જ ઇન્વેસ્ટ કરવાનું છે અને એમાં તમારે જ તમારું મૂડીરોકાણ કરીને પ્રોફિટ કરવાનું છે. ત્યારે શું મહેનત કરશો, કેટલી કિંમત લાગશો, કેવી રીતે તમારે કરવાનું, મટીરિયલ લાવવાનું, બધી મહેનત એને એક પ્રોસેસમાં આવનાર તમારે કસ્ટમરને કેવી રીતે તમે પરચેસ કરવા માટે એને કન્વિન્સ કરશો, એ બધી અમારે જે સેશન્સમાં અમારે છોકરાઓ સાથે બહુ સરસ ચર્ચા, માર્કેટિંગ, સેલિંગ, એમને પોતાનો લોગો બનાવ્યો, કંપની ડિઝાઇન કરી, પ્રાઇસ આખું પહેલાં પરચેસ પછી એમને લિસ્ટ કર્યું કે કેટલું એમને મૂડી રોકાણ હતું, પછી એમને કેટલામાં એની પડતર કિંમત હતી અને એમને કેટલા મુનાફામાં કરવાનું. અને જ્યારે એમને ખબર પડી કે કેવા ઘણા બધા છોકરાઓ છે કે મેમ આમાં તો અમે તો આટલું જ મળે, અમે તો આટલી મહેનત કરી, ત્યારે એ ટાઈમે અમે છોકરાઓને એ સમજાવી શક્યા કે જ્યારે જે લોકો પોતાની રીતે મહેનત કરીને પોતાની મહેનતથી જે વસ્તુ કામ કરતા હોય એનું આપણે મહત્ત્વ વધારે માનવું જોઈએ, એમનો આભાર માનવું જોઈએ, એ વસ્તુ છે. અને કેવી રીતે પૈસા કમાવાય એની એમને એક નાનકડી પણ છટા મળી ગઈ છે બાળકોને. જી મેમ, એક આખરી મેસેજ, હવે દિવાળી આજે લાસ્ટ ડે હતો સ્કૂલ્સનો, હવે વેકેશન તરફ તમે આગળ વધી રહ્યા છો, તો સ્ટાફને અને પેરેન્ટ્સને, સ્ટુડન્ટ્સને દિવાળીનો એક શુભકામના, કોઈક મેસેજ સારો અને અમારા દર્શક મિત્રો. મારું મેસેજ એ રહેશે કે બાળકોને પોતાની આજુબાજુના લોકો સાથે, ઇમિડિયેટ કમ્યુનિટી સાથે તહેવાર ઉજવવાનો એક અહેસાસ કે એક બાળકોને આપવું જોઈએ. અહીંયા અમે છોકરાઓ પાસેથી જે હેલ્પિંગ સ્ટાફ છે એના માટે પણ દિવાળીની જે પણ વસ્તુ અમે બનાવી છે એમાંથી એક ભાગ એના માટે બધાય છોકરાએ કાઢ્યો હતો. એટલે એ એક છે કે ઇમિડિયેટ કમ્યુનિટી સાથે તમે તમારા તહેવાર કરો, તમારા નજીકના સ્વજનો સાથે તમારે તહેવાર ઉપજો અને સ્વદેશી લઈને જાતે મહેનત કરીને અહીંયા જ પ્રોડક્શન થયું, અહીંયા જ વેચાણ થયું, માર્કેટિંગ સ્કિલ્સ વધી, આપણે સ્વદેશી દિવાળી તહેવાર કરીએ. આવનાર ભવિષ્ય આપણે રચી રહ્યા છીએ અહીંયા બાળકોમાં. જ્યારે આપણે અહીંયા જે નવી પદ્ધતિ છે કે આપણા બાળકો તૈયાર થઈને વિદેશ તરફ પ્રેરણા લઈ રહ્યા છે, કેવી રીતે એમને આપણા મૂળથી જોડાઈ રાખવા, એ બધા પ્રયત્નો જો પેરેન્ટ્સના થાય તો આપણું ભવિષ્ય આપણા દેશને જ કામ લાગે, એ મારી ગણતરી છે. હેપી દિવાળી.